હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે છે સન્ડે, રવિવાર. તો મેં તમને કીધું હતું એવી રીતે કે તમારા જે ક્વેશ્ચનો છે એ દર સન્ડે હું જોઈ લઈશ કોમેન્ટમાં છે તે, તો એનો રિપ્લાય આપીશ દર સન્ડે. તો આજે સન્ડે છે તો આજે ચાલુ કરીએ તમારી કોમેન્ટ જે હતી એના બધા પ્રશ્નોના જવાબ. તો પહેલી કોમેન્ટ છે કે કરણભાઈ, તમારું શેડ્યુલ શું છે રોજનું રીડિંગ કરવાનું? તો મારું રોજનું શેડ્યુલ છે, જો રનિંગ કરવા જવાનું હોય તો 4 વાગે ઉઠી જાઉં છું, નહીં તો 6 સાડા 6 ઉઠું છું. 6:30 ઉઠી તૈયાર થઈ નાસ્તો વાસ્તો કરીને 8 વાગ્યા જેવું નીકળું છું. તો લાઇબ્રેરી 9 વાગે જેવું આસપાસ બધું સેટ કરતાં 9 વાગે પહોંચી જાઉં છું. અને પહોંચીને ત્યાંથી 9 થી 1 રીડિંગ કરું છું. બરાબર, 2 સબ્જેક્ટ વાંચું છું દિવસના, 9 થી 1. અને પછી 1 થી 2 ઘરે જમવા આવું છું અને 2 થી 7 રીડિંગ કરું છું લાઇબ્રેરીમાં જ. અને પછી 7 થી જો જીમમાં જવાનું હોય તો 7 થી 9 જીમમાં જાઉં છું 2 કલાક. પછી ઘરે આવીને જમી અને 10 વાગ્યા કે 9:30 વાગે હું વાંચવા બેસું છું. તો 11 સાડા 11 સુધી રિવિઝન કરું છું, 2 કલાક 1.5 કલાક જેટલું. એટલે રોજનું મારું આ ટાઈમ ટેબલ હોય છે. એટલે મારું આ ટાઈમ ટેબલ ફોલો કરતા હોય તો સારું, તમે તમારી રીતે બનાવી શકો છો, પણ હું આવી રીતે ફોલો કરું છું. પછી બીજું છે કે ભાઈ તમને ફોરેસ્ટમાં કેટલા આવ્યા? અમુકના પ્રશ્નો હતા. ફોરેસ્ટનો હમણાં રિઝલ્ટ આવ્યું હતું તો મારે 106 માર્ક્સ થાય છે આન્સર કે પ્રમાણે. હજી રિઝલ્ટ આવ્યું નથી, તો રિઝલ્ટ આવે તો 9 તારીખે કીધું છે, તો જોઈએ 9 તારીખે રિઝલ્ટ આવે તો કેટલા થાય છે નોર્મલાઇઝેશન સાથે. બાકી પીડીએફમાં નામ નથી આવ્યું મારું. ભાઈ તમે કયા જિલ્લાના છો? તો ભાઈ હું અમદાવાદમાં અત્યારે રહું છું અને આમ તો હું અરવલ્લી જિલ્લાનો છું. પછી બીજો પ્રશ્ન હતો, તમે જીપીએસસી 1-2 પરીક્ષા આપો મામલતદારની આપી, શું પરિણામ આવ્યું? તો મેં જીપીએસસી 1-2ની બી એક્ઝામ આપી અને ડીવાયએસઓ મામલતદારની પણ એક્ઝામ આપી. તો એમાં થોડા માર્ક્સ માટે બધાને એવું લાગતું થોડા માર્ક્સ, પણ સાચે હું રહી ગયો છું. મારે જીપીએસસી 1-2માં 147 જેટલા માર્ક્સ થયા હતા સ્કોર, પણ રહી ગયો એમાં પણ. અને ડીવાયએસઓમાં તો બહુ ઓછા માર્ક્સ આવ્યા હતા, એમાં કહેવાય એવું નથી. પણ જીપીએસસી 1-2માં સારો સ્કોર થયો પણ થોડા માર્ક્સ માટે રહી ગયો હતો. પછી છે મામલતદાર પરીક્ષા પાસ નહીં કરી શકતા અને જીપીએસસી 1-2ની બુક પકડાવો છો? તો ભાઈ પહેલી વખતે મેં કોન્સ્ટેબલની એક્ઝામ આપી હતી અને એમાં હસમુખભાઈ સાહેબ આપણા અધ્યક્ષ હતા અને આ વખતે પણ એ જ છે. તો તમે કઈ વખતનું કોન્સ્ટેબલનું પેપર જોયું હશે તો કેટલું હાર્ડ હતું, લેન્ધી હતું. જીપીએસસી 1-2ની જે લોકો પ્રિપરેશન કરી હતી એ લોકો સોલ્વ કરી શકે. તો અત્યારથી મહેનત તમારે ઓથેન્ટિકની એવી એડવાન્સ તૈયારી કરવી પડશે તો જ ક્લિયર થશે, બાકી નહીં થાય. વન લાઇનર તમે તૈયારી કરશો તો નહીં થાય. એટલા માટે મેં સજેશન જીપીએસસીના જે પાઠ્યપુસ્તકો છે એ જ સજેશન કર્યું હતું, કેમ કે જીપીએસસીના રિલેટેડ યુપીએસસીના પ્રશ્નો 4-5 જેવા તો કોન્સ્ટેબલમાં હતા. એટલે પછી એવી બુકો જ પકડાય અને એ ઓથેન્ટિક બુકો એટલી પરફેક્ટ છે કે તમારે ભૂલ નહીં આવે એમાં. એટલા માટે મેં જે બુકો સજેશન કરી છે એ જોઈ લેજો તમે. જેને વિડીયો ના જોયો એ જોઈ લેજો તો તમને ઉપયોગી થશે. મેં એમાં રિવ્યૂ કરેલા છે બુકના સારા એવા, એટલે જોઈ લેજો. પછી વેઇટ માટે કંઈ નથી ને બ્રો, આ વખતે ભરતીમાં વજન નીકાળી દીધો છે. તમારું વજન 40 હોય 35 હોય, છોકરીઓ માટે પણ અને છોકરાઓ માટે પણ, તો વજન નીકાળી દીધું છે એટલે બિંદાસ તૈયારી કરી શકો છો. હા, ઊંચાઈ છે પણ વજન નીકાળી દીધો છે એટલે તૈયારી કરી શકો છો. પછી છે આંખના નંબર 2.45 નંબર હોય તો ચાલે ભાઈ? અને ભાઈ કોઈ બુક જીકેની કમ્બાઇન્ડ બુક નથી, કોન્સ્ટિટ્યુશન કે જિયોગ્રાફી એવી સબ્જેક્ટ કવર કરી લે? તો આંખના નંબર હોય તો ચાલે છે, કશું વાંધો નથી આવતો. ત્યાં ચલાવી લે છે. તમારા હાથ પગ અને કોઈ રોગ ના હોવો જોઈએ, ચામડીનો કોઈ ચેપી રોગ ના હોવો જોઈએ, પછી પગ સીધા ના હોવા જોઈએ. પછી એ બધું મેં પણ કીધેલું છે, પણ આ વિડીયોમાં કહી દઉં છું કે નંબરનો કોઈ વાંધો નથી, તમારે નંબર થઈ જાય છે. અને જો તમારે મેડિકલમાં ફેલ કરે તો રીમેડિકલ પણ આપે છે. તો રીમેડિકલમાં તમારે થોડીક આંખની ઓપરેશન આવે છે, નાનું સર્જરી કરાવી આવવાનું, એટલે એ ચાલી જાય, વાંધો નહીં આવે. પછી છે કોન્સ્ટિટ્યુશન અને જિયોગ્રાફી એવી સબ્જેક્ટ એવી બુક તો અત્યારે માર્કેટમાં બધી અલગ અલગ છે, પણ તમે બનો ત્યાં સુધી બધી અલગ અલગ સેપરેટ બુક રાખો. તો એક જ બુક રાખો એક સબ્જેક્ટની, તો એ પરફેક્ટ કરો એટલે એના માટે યોગ્ય રહેશે. હું તો સજેશન એટલું જ કરું છું. યુવાની એનસીઆરટી જીસીઆરટી પાર્ટ 1 એક લેવાય કે ના લેવાય?
તો લેવાય, બિંદાસ લેવાય, સારી છે. પાર્ટ 1 બી લેવાય અને પાર્ટ 3 આવે છે હમણાં, તો પાર્ટ 3 લેવાય. પાર્ટ 1 અને 3 બહુ કામના છે, તો લઈ લેજો તમે. પછી છે ભાઈ તને નંબર છે આંખોના, તો પોલીસ કોન્સ્ટેબલમાં ચાલશે? હા ચાલે, વાંધો નહીં આવે. પછી ભાઈ કોન્સ્ટેબલ માટે 6 થી 12ની જીસીઆરટી કરી નખાય ચાલે? જો અત્યારે જીસીઆરટી ને એનસીઆરટી બધું કંઈ છે નહીં. એનસીઆરટીનું બધું કન્વર્ટ જીસીઆરટીમાં બધું બેઠું જ હોય છે, એટલે એનસીઆરટી જ કરાય. અને એનસીઆરટી અત્યારે અવેલેબલ જ છે ગુજરાતીમાં, તો એ કરી લેજો એટલે વાંધો નહીં આવે. પછી આઈસના નંબર હોય તો કેવી રીતે મેડિકલમાં પાસ થવાય? આઈસના નંબર હોય તો પણ પાસ થઈ જવાય છે, કશું વાંધો નહીં. ગઈ ભરતીમાં બધાને 3 નંબર હતા તો બી પાસ થઈ ગયા છે, તો કંઈ વાંધો નથી આવતો. સ્ટાર્ટિંગમાં 10 કલાક થાય છે. સારું કે સ્ટાર્ટિંગમાં 10 કલાક થતા હોય તો વાંચી લેવાય. પછી ભાઈ એસે રાઇટિંગ માટે કઈ માહિતી આપશો? મેં એનો બુક રિવ્યૂ કરેલું છે. પીએસઆઈ પેપર 2 માટે ગુજરાતી અંગ્રેજી 2 પેપર, એટલે એક પેપર એક છે પણ 2 પાર્ટ છે, તો તમે જોઈ શકો છો. એના માટે મેં યુવાની બુક સજેશન કરી હતી એના માટે. ભાઈ જીસીએની બુક માહિતી આપજો ને. જીસીએની બુક તમારે લેવી હોય તો લઈ શકાય, સારી છે પણ. અને એનસીઆરટી બંધારણ બધું એમાં સારું છે, અને કોઈ બી કન્ટેન્ટ બધામાં સેમ જ હોય છે, અલગથી કરવાની જરૂર નથી. રનિંગમાં શૂઝનું કેટલું ફાનું હોય છે? રનિંગમાં શૂઝનું ઇમ્પોર્ટન્ટ હોય છે. તમારે આમ પગ પગ મચકાઈ ના જાય. પછી ત્યાં ગ્રાઉન્ડમાં જાઓ તમે ત્યારે તમારે કાંકરા ના વાગે. અમુક વાર ગ્રાઉન્ડ કોઈકનું સારું હોય છે, કોઈકને ખાડાવાળું હોય છે, તો એમાં ઉપયોગી થાય. અને ગામડાના ભાઈબંધો કઈ વખતે આવ્યા હતા એ બધા ખુલ્લા પગે રનિંગ કરી છે. ખુલ્લા પગે એટલે જે લોકોને મોટિવેશન અંદરથી હોય કે કંઈક કરવું જ છે અને પાસ થવું જ છે ભરતીમાં, તો શૂઝ બૂઝ કોઈને કંઈ જરૂર નથી પડતી. ખુલ્લા પગે દોડ્યા હતા બધા, તો તમે પણ પ્રેક્ટિસ કરો છો. એ લોકો ખુલ્લા પગે ડામરના રોડ ઉપર પ્રેક્ટિસ કરેલી છે એમ કહેતા હતા. ડામરના રોડ ઉપર ખુલ્લા પગે દોડતા, એટલે ગામડાના છોકરાઓને કંઈ વાંધો નહીં આવે. શૂઝ પહેરવા તો પહેરી શકો છો, બેનિફિટ રહે, બીજું કંઈ છે નહીં. પછી છે આધુનિક વાળું તો કરવાનું ગુજરાતીમાં, તો કેટલું કરવાનું છે ગુજરાતીમાં? ઇતિહાસ અને આધુનિક તો હું કહી દઉં તો જેટલા બી રાજવંશો છે ગુજરાતી ઇતિહાસમાં એટલા કરી નાખો, ઇનફ છે. કંઈ વધારે કરવાની જરૂર નથી, એમાં લખેલું જ છે. તમે સિલેબસ પકડી લો, સિલેબસ જોઈને તમે મહેનત કરો તો પાસ થઈ જવાશે. એટલે એમાં રાજવંશો જ કરવાના છે. એમાં રાજવંશોમાં છે આધુનિક સુધી આવી જવાનું, ગાંધી યુગ સુધી, પછી આપણા જે મુખ્યમંત્રી હોય ત્યાં સુધી કરી નાખવાનું, એટલે પૂરું થઈ જાય. પછી છે જિયોગ્રાફી માટે કઈ બુક સોર્સ છે? જિયોગ્રાફી માટે મેં યુવાની યુઝ કરું છું અત્યારે, અને એ યુવાની જ હું બધી બુકો અત્યારે પ્રિપેર કરું છું, કેમ કે સારી હોય છે એટલે. તો તમે જોઈ લેજો. તમે કેટલી વાર આ બુક રીડ કરી છે? મેં ભાઈ બધી બુકો 2-3 વાર, અમુક તો 5 વાર થઈ ગઈ છે, એટલે રિવિઝન જ કરું છું અત્યારે. અને મેથ્સ રિઝનિંગ બાકી છે મારે કરવાનું, તો એ મેથ્સ રિઝનિંગ કરી લઈશું. તમે નોટ બનાવો છો? નોટ્સ હું બનાવતો નથી, કેમ કે જેટલી અંડરલાઇન કરેલી હોય મેં બુકમાં એ જ રિવિઝન કરું છું, કેમ કે નોટ બનાવવાનો કોઈ અર્થ નથી. કેમ કે બુક તમે એકવાર પકડો તો તમારે અંદર જો કદાચ રહી જતું હોય તો એ કવર થઈ જાય, બાકી નોટ્સમાં અમુક વાર કવર ના થાય તો લોચા પડી જાય. એટલે હું નોટ્સ નથી બનાવતો, ખાલી બંધારણની નોટ્સ બનાવી છે. ભાઈ રીડિંગમાં બુક અને મોટિવેશન નથી મળતું, વધારે કલાક વંચાતું નથી. જો ભાઈ પરિસ્થિતિના આધારે મોટિવેશન રાખવાનું. આપણી પરિસ્થિતિ સારી ના હોય તો આપણે ઓટોમેટિક મોટિવેશન મળી જ રહે છે. કોઈ આજુબાજુ જોવાની જરૂર નથી, વિડીયો જોવાની જરૂર નથી. આપણી પરિસ્થિતિ સુધારવી હોય તો મહેનત કરો, બાકી કોઈ મોટિવેશન આપણને આપવાનું નથી. મોટિવેશન તમે એ વિડીયો જોશો તો મોટિવેશન 1 કલાક 2 કલાક રહેશે, બીજા દિવસે અથવા એવા થઈ જશો. એના કરતાં આપણી પરિસ્થિતિને જોઈને મહેનત કરવાની, એટલે ઓટોમેટિક મોટિવેશન મળતું રહેશે. સર આ પાઠ્યપુસ્તક ક્યાંથી મળશે? કોઈ પણ તમને કોઈ પણ નહીં, પણ મારે અહીંયા તો અમદાવાદમાં મળી રહેશે. પણ તમારે જો પુસ્તકો મંગાવવા જ હોય તો તમે ઓનલાઈન પણ પરચેસ કરી શકો છો. તો ઓનલાઈન બહુ સારું છે, કેમ કે ગામડામાં પુસ્તકો મળતા નથી એ તો ખબર છે મને. તો તમે ઓનલાઈન મંગાવી શકો છો, તો ઓનલાઈન આવી જશે ઘરે. ઓનલાઈન કોર્સ લીધેલો છે તમે? તો મેં ઓનલાઈન કોર્સ અત્યારે નથી લીધેલો, પણ લેવાનું વિચારું છું મેથ્સ રિઝનિંગ માટે. તો હજી વાર છે, તો 3 મહિનામાં મેથ્સ રિઝનિંગ થઈ જશે, એટલે વિચારું છું કે લઈ લઉં ઓનલાઈન કોર્સ.
તમે કયા જિલ્લાના છો? મોસ્ટ વધારે આ પ્રશ્ન પૂછપૂછ કરે છે બધા કે તમે ક્યાંના છો, ક્યાંથી છો, કયા જિલ્લાના છો? તો હું અમદાવાદમાં રહું છું. તમે કયા વિસ્તારમાં રહો છો? તો હું અહીંયા રાણીપ રહું છું. ગઈ પોલીસ ભરતીમાં કેટલા માર્ક્સ હતા તમારે? ગઈ પોલીસ ભરતીમાં મારે ટોટલ કેટલા થતા હતા? રનિંગમાં મારે 14 માર્ક્સ જ આવ્યા હતા અને પેલા થઈને ટોટલ થતા હતા કંઈક 56 જેવા માર્ક્સ થતા હતા, એટલે થોડા માર્ક્સ માટે રહી ગયો હતો. થોડામાં પણ ખાસા માર્ક્સ માટે રહી ગયો હતો. કોન્સ્ટેબલ ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસા માટે યુવા પાર્ટ 1 બુક ચાલે? હા ચાલે. કોન્સ્ટેબલ માટે પાર્ટ 1 પછી પાર્ટ 3 આવી છે, એ પણ ચાલે. ફોરેસ્ટ ગાર્ડમાં કયા જિલ્લામાં ફોર્મ ભર્યું? તો ફોરેસ્ટ ગાર્ડમાં મેં મહીસાગર જિલ્લામાં ફોર્મ ભર્યું હતું. તો આટલી કોમેન્ટો હતી, તો આ બધાના રિપ્લાય આપી દીધા મેં. હવે બીજા કોમેન્ટ આવશે તો આવતા સન્ડે જોઈ લઈશું. અને જે બી ડાઉટ હોય, કંઈ બી હોય તો કોમેન્ટ કરતા રહો તો ખબર પડે. અને કંઈ બી ક્વેશ્ચન હોય તો તમે મારા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખેલી જ છે, કાં તો મારી બાયોમાં જઈને તમે જોઈ શકો છો. તો તમને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરવો હોય તો હું રિપ્લાય આપીશ, કરી શકો છો. કંઈ બી ડાઉટ હોય તો ક્લિયર થઈ જશે. બસ આજ માટે આટલું જ હતું. તો મળીએ નવા બ્લોગમાં. બાય બાય, ટેક કેર.